નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે પ્રકરણ 7 ત્રિકોણ અને તેમાં 7.2 પ્રમેય મોસ્ટ આઈએમપી પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપેલું છે આપણને કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ, બરાબર, બે સમાન બાજુઓ ની સામેના ખૂણાઓ સમાન હોય. એટલે કે બે સમદ્વિનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે સમ એટલે સરખી, દ્વિ એટલે બે અને બાજુ એટલે શું થાય? એની બે બાજુ સરખી હોય, બરાબર. તો બે સમાન બાજુઓ એટલે ત્રિકોણની બે સમાન બાજુ એટલે બે બાજુ સમાન હોય. બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. તો આપણે સાબિત કરવાનું છે કે જો બાજુ સમાન હોય તો ખૂણા પણ એના કેવા હોય? સમાન હોય, બરાબર. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે. તો એમાં પક્ષમાં લખીશું આપણે આ રીતે કે પક્ષમાં કે ત્રિકોણ ABC માં શું આપેલ છે? પહેલા તો આપણને બાજુઓ સમાન આપી છે, બરાબર. તો આપણે બતાવીશું અહીં કે ત્રિકોણ ABC માં કઈ બે બાજુ સમાન છે? તો કે AB અને AC એ બે બાજુ સમાન છે, બરાબર. તો અહીં લખીશું આપણે કે AB બરાબર AC છે. એટલે કે આપણને પ્રતિજ્ઞામાં આપેલું છે કે ત્રિકોણની બે સમાન બાજુ એટલે બાજુ સમાન છે, તો આપણે બાજુ સમાન બતાવી દીધી, બરાબર. હવે જોઈશું આ રીતે કે બાજુ સમાન છે તો તેની સામેના ખૂણા. હવે વિદ્યાર્થી મિત્રો એક આ થશે કે આપણને ત્રિકોણ ABC આપેલો છે આ રીતે, તો આપણને AB બાજુ આપેલી હોય તો બાકીનો જે હોય તો તેની સામેનો ખૂણો કહેવાય. જેમ કે આપણને AB અને AC આપેલું છે તો ABC આપણી પાસે છે, A B ને C છે, તેમાંથી શું બાકી રહ્યું? જે બાકી રહી તે આપણો ખૂણો કહેવાય, બરાબર. એટલે કે AB છે તો બાકી શું રહ્યું? C, તો C એનો ખૂણો કહેવાય, બરાબર છે. તે પ્રમાણે AC હોય તો AC એટલે બાકી શું રહ્યું? AC એટલે શું બાકી રહ્યું આપણું? B, તો ખૂણો કેવો બની જવાનો આપણો? B ખૂણો બની જવાનો. આ રીતે પણ જોઈ શકાતું હોય અને આ રીતે પણ આવે કે AB આપણને બાજુ આપેલી છે તો તેની સામે એટલે આ જે ખૂણો છે એ ખૂણો આપણો C થવાનો. અને AC આપેલું છે તો AC ની સામેનો ખૂણો એટલે આ જે ખૂણો છે ને એ ખૂણો થવાનો B, બરાબર. એટલે કે જો AB છે તો તેની સામે ખૂણો C બને અને AC આપેલો હોય તો તેની સામે ખૂણો બને B, બરાબર. હવે આપણે બતાવેલું છે આ રીતે કે બે સમાન બાજુઓ, તો બાજુ સમાન છે તો તેની સામેના ખૂણા પણ સમાન છે. આપણે ખૂણો બતાવીએ કે AB છે તો તેની સામેનો ખૂણો C આવવાનો, AC હોય તો તેની સામેનો ખૂણો B આવવાનો. એટલે કે ખૂણો B અને ખૂણો C સમાન છે એને આપણે લખવાનું છે શેમાં? સાધ્યમાં, બરાબર. તો જે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તેને લખીશું આપણે શેમાં? સાધ્યમાં. એટલે કે લખવાનું છે આપણે ખૂણો B બરાબર ખૂણો C, આ રીતે, બરાબર. તો આગળ જોઈશું આપણે સાબિતીમાં. આ રીતે શું આવશે જોજો કે સાબિતીમાં આપણને કીધું છે કે ત્રિકોણ ABC માં જોજો લખાશે આ રીતે કે ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજકનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે ખૂણાના શું કરે? બે સરખા ભાગ કરે, બરાબર. ત્રિકોણ આપેલો છે ABC આ રીતે આપેલો છે તો BAC એમ લખીએ તો વચ્ચે આપણે પેલા આ રીતે દોરીશું, આવું આવતું હોય અને આ બાજુ B, આ બાજુ A અને C. તો A ખૂણો A એટલે ખૂણો A નો દ્વિભાજક એટલે આપણને જે ખૂણો આપેલો છે એના બે સરખા ભાગ કરે આ રીતે, બરાબર. એટલે કે દ્વિભાજક છે. તો ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજક શું થાય? દ્વિભાજક હંમેશા કેવા આવે? સીધા જ આવે, બરાબર છે. તો BC ને ક્યાં આગળ છેદે છે? D બિંદુમાં. તો આપણે લખીશું કે ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજક BC ને D માં છેદે છે, બરાબર. D માં છેદે છે, બરાબર. તો તેથી આપણા બે ત્રિકોણ બને. કયા ત્રિકોણ બને? તો એક તો ત્રિકોણ બનશે આપણો ABD અને બીજો ત્રિકોણ બનશે તે જ પ્રમાણે જે રીતે આપણે ABD બોલીએ તે રીતે બોલાશે AC અને D, આ રીતે, બરાબર. જોઈશું તો અહીંયા આગળ લખાશે કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં, બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો કે આપણને આપ્યું છે આ રીતે કે ત્રિકોણ ABC AB અને D એટલે કે ડાબી બાજુનો ત્રિકોણ અને પેલી બાજુ જમણી બાજુનો ત્રિકોણ એટલે કે AD ને C, બરાબર. ABD અને ACD એમાં કઈ વસ્તુ સરખી છે? એક તો પહેલા આપણે શું બતાવીશું? બે બાજુ સમાન છે. કઈ બાજુ સમાન છે? તો કે AB બરાબર AC, બરાબર. તો અહીં લખીશું આપણે આ રીતે કે AB બરાબર AC છે. AB બરાબર AC શેમાં આપેલું છે? આપણને પક્ષમાં. તો આપણે લખીશું અહીં કે પક્ષ, બરાબર છે. ત્યાર પછી ખૂણો આપણો બનશે કયો?
ખૂણો BAD, તો પેલી બાજુ ખૂણો બનશે કયો? CA અને D. તો અહીં લખીશું આપણે આ રીતે કે ખૂણો BAD બરાબર ખૂણો બનશે CAD. એટલે કે બાજુ સરખી છે તો એની સામેના ખૂણા પણ સરખા થવાના. એ શેના મુજબ? તો રચના મુજબ એમ લખીશું આપણે. બરાબર. અને ત્રીજું બનશે આપણું AD બરાબર AD. એટલે કે આ બે બાજુ સરખી છે. કઈ બાજુ સરખી? ફરી પાછું કે AB અને AC સરખા છે, ત્યાર પછી ખૂણો BAD અને ખૂણો CAD એ બે ખૂણા સરખા છે, અને ત્રીજી બાજુ AD. એટલે કે આપણે લખવાનું છે અહીં આ રીતે કે AD બરાબર AD. એટલે કે આ શું છે? AD સામાન્ય બાજુ. સામાન્ય બાજુ. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય બાજુ એટલે શું થશે આપણું? કે અહીં આપણે AB ને D ત્રિકોણ લઈશું, તેમાં પણ આપણી AD બાજુ આવવાની છે, અને ત્રિકોણ ADC અથવા ACD લઈએ તેમાં પણ આપણી AD બાજુ વચ્ચે આવવાની છે. મતલબ કે AD બાજુ જે છે તે બંને ત્રિકોણમાં ઉપયોગ થતી હોવાથી એને શું કહેવાશે? સામાન્ય બાજુ કહેવાય. બરાબર છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે આ આપણો બાજુ બને, આ ખૂણો બને, અને આ શું બનશે? આપણી બાજુ બનશે. તો શું થશે કે બાખુબા શરત મુજબ અહીં લખીશું આપણે આ રીતે કે બાજુ ખૂણો બાજુ શરત મુજબ. બરાબર. બાજુ ખૂણો બાજુ શરત મુજબ આપણને જે બે ત્રિકોણ આપેલા છે, કયો? ABD અને ACD, તો એ બંને ત્રિકોણો આપણા થવાના એકરૂપ ત્રિકોણ થવાના. બરાબર. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD એ બંને ત્રિકોણ થવાના એકરૂપ. ત્રિકોણ એકરૂપ થાય એટલે ખૂણા પણ યાદ થવાના આપણા કેવા? એકરૂપ થવાના. એટલે કે સરખા થવાના આપણા. એટલે કે અહીં લખીશું આપણે કે ત્રિકોણ ABD બરાબર થવાનો ખૂણો ABD બરાબર થશે ખૂણો AC ને D. હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે જે રીતે આપણે ખૂણો ABD બોલીએ તે રીતે આપણે અહીં D વચ્ચેથી સાફ કરી દઈએ તો આ તે પણ બોલી શકીએ આપણે કે ખૂણો AB ને D બોલીએ તે રીતે ખૂણો AB અને C પણ બોલી શકાય. બરાબર. તો તે પ્રમાણે અહીં લખવાનું છે આપણે કે ખૂણો ABC બરાબર, તે પ્રમાણે આપણે ઊંધું પણ બોલી શકીએ. શું બોલીએ? કે આપણે AC અને D બોલેલા હતા તે પ્રમાણે AC ને B પણ આપણે લખી શકીએ. બરાબર. તો અહીં આવશે ખૂણો AC અને B. બરાબર. શું આવશે? ખૂણો ACB. એટલે કે જેવી રીતે આપણે અહીં ફરી પાછા લખીશું કે ખૂણો ABD બોલીએ તે રીતે AB અને C પણ બોલી શકાય, અને AC ને D છે તે AC અને આખો ખૂણો B પણ બોલી શકાય. બરાબર. તો આ ABC બોલીએ છે એટલે આપણો B ખૂણો થવાનો, અને ACB બોલીએ એટલે આપણો C ખૂણો થવાનો. એટલે કે લખાશે આવી રીતે કે ખૂણો B બરાબર ખૂણો C. બરાબર. ખૂણો B બરાબર ખૂણો C આ રીતે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જોજો શું થશે અહીં કે આપણને કીધું છે કે બે સમાન ખૂણા છે તો સમાન ખૂણાની સામેની બાજુ પણ થવાની આપણી સરખી. એટલે કે બાજુ સમાન છે તો તેની સામેના ખૂણા પણ કેવા થવાના? સરખા, જે આપણે બતાવી દીધું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે પ્રમેય 7.2 જે છે તે આપણો પૂરો થાય છે. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. એક બે વાર આકૃતિમાં સમજીને પ્રેક્ટિસ કરશો તો આવી જશે. બરાબર છે. અને લખીને પ્રેક્ટિસ કરો તો પણ આવી જશે. બરાબર. તો આગળ આપણે પ્રમેય 7.3 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો 7.3 પ્રમેય છે, એકદમ ઈઝી પ્રમેય છે. 7.2 જેવો છે 7.3. થોડો એમાં સુધારો કરવાનો છે આપણે. બરાબર. આગળના 7.2 માં પ્રમેયમાં એવું આપેલું હતું વિદ્યાર્થી મિત્રો કે સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય, સમાન હોય, અને અહીં આપેલું છે આપણને સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. બરાબર. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એ તે થશે કે જો બાજુ સરખી હોય તેની સામેના ખૂણા સમાન થવાના, અને ખૂણા સમાન હોય તેની સામેની બાજુ સમાન થવાની. બરાબર. આમાં આપેલું છે આપણને સમાન ખૂણા આપેલું છે, તો પક્ષમાં આપણે એવું બતાવીશું કે ત્રિકોણ ABC માં જોજો કે પેલામાં ને બંનેમાં સરખામણીમાં આ રીતે થશે કે પેલામાં આપણે લખેલું હતું આ રીતે કે 7.2 માં કે ત્રિકોણ ABC માં બાજુ સરખી બતાવેલી હતી, એટલે કે AB બરાબર AC એવું બતાવેલું હતું. તેની જગ્યા પર આપણે સમાન ખૂણા એટલે આપણે અહીં આ રીતે લખીશું કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો C છે. બરાબર. એટલે કે B અને C બંને સરખા છે. તો સાધ્યમાં શું લખાશે વિદ્યાર્થી મિત્રો? પેલામાં આપણે એવું લખેલું હતું કે AB બરાબર AC. બરાબર. એટલે કે જે સાબિત આપણે AB બરાબર AC એટલે કે બે બાજુ સમાન હતી. અહીં કેવા છે? તો ખૂણા સમાન છે. તો ખૂણા સમાન છે તો તેની સામેની બાજુ સમાન થવાની. એટલે ખૂણો B આપેલો છે તો B ની સામેની બાજુ કઈ થવાની? તો AC થવાની.
C ની સામેની બાજુ કઈ થવાની તો AB થશે બરાબર આ રીતે એટલે આપણે જે સાબિત કરવાનું છે સામેની બાજુઓ સમાન હોય તો સામેની બાજુ એટલે આપણે લખીશું કે AB બરાબર AC બરાબર જે સાબિત કરવાનું છે તો આપણે શેમાં લખીશું સ્વાધ્યાયમાં બરાબર સાબિતીમાં લખવાનું છે આપણે 7.2 માં જે હતી તે લાઈન ફરી લખીશું કે ત્રિકોણ ABC જોજો કે ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજક ખૂણો A નો દ્વિભાજક શું છે BC ને ક્યાં આગળ છેદે તો D બિંદુમાં છેદે BC ને D માં છેદે છે BC ને D માં છેદે છે બરાબર આ રીતે પછી આપણે જોઈશું તો ત્રિકોણ આપણો બનશે ABD પણ બોલાય અને BAD પણ કહેવાય અને CAD પણ કહેવાય બરાબર તે જ રીતે ADC પણ બોલાતો હોય AD પણ બોલાતો હોય બરાબર આ રીતે તો અહીં લખીશું આપણે જોજો વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ BAD અહીં જોઈશું તો આપણે બાજુ તેને કેવી બતાવવાની છે આપણે સમાન બતાવવાની છે એટલે એના બે ખૂણા સમાન કે આ રીતે આ ખૂણો થશે આપણો અને આ બાજુ આ ખૂણો થવાનો તે પ્રમાણે ઉપરનો ખૂણો બંને ઉપરના ખૂણા થવાના બરાબર તો આપણે લખીશું આ રીતે ત્રિકોણ જોજો BAD અને જે રીતે આપણે ત્રિકોણ બોલીએ BAD તો જમણી બાજુનો ત્રિકોણ કેવો આવશે આપણો CAD ત્રિકોણ CAD તો અહીં લખીશું આપણે કે ત્રિકોણ CAD માં કઈ બાબત સરખી છે જે ત્રિકોણ છે તે જ પાછો ખૂણો લઈશું આપણે લખીશું આ રીતે કે ખૂણો ABD અને ખૂણો AC ને D આ રીતે તો અહીં લખીશું આપણે કે ખૂણો ABD બરાબર ખૂણો થશે આપણો કયો AC ને D જે આપણે પક્ષમાં લખેલું છે કે BAD એટલે B ખૂણો થવાનો અને ACD એટલે C ખૂણો થવાનો એટલે અહીં લખીશું આપણે કયો પક્ષ લખીશું બરાબર તે જ પ્રમાણે જે ત્રિકોણ છે તે જ આપણો ખૂણો બનશે શું બનશે તો ખૂણો BAD બરાબર ખૂણો બનશે BAD અને કયો બનશે આપણો CAD બરાબર જે ખૂણો ફરી પાછું જોજો વિદ્યાર્થી મિત્રો કે આપણે પહેલા લખીશું કે ત્રિકોણ ABD ત્રિકોણ એટલે કે ખૂણો ABD ખૂણો A B અને D તો આપેલી બાજુથી શું બોલાશે આપણું A C અને D આવું બોલાશે બરાબર ફરી પાછું જે ત્રિકોણ છે તેને જ ખૂણો તરીકે લેવાનો છે આ બાજુનો ખૂણો આપણે બતાવવાનો છે બરાબર આ ખૂણો બતાવવાનો છે એટલે શું થશે તો ખૂણો BAD બરાબર ખૂણો થશે આપણો CAD અને છેલ્લે આવશે આપણે આ શું આવશે આપણું છેલ્લે સમાન બાજુ બરાબર સમાન બાજુ એટલે કે શું લખાશે આપણું તો AD બરાબર થશે AD એટલે કે એ શું થશે સામાન્ય બાજુ બરાબર એ થશે આપણી સામાન્ય બાજુ એટલે કે બંને ત્રિકોણમાં એનો ઉપયોગ થતો હોવાથી એ કેવી બાજુ છે આપણી સામાન્ય બાજુ એટલે કે વિદ્યાર્થી મિત્રો શું થશે કે આ આપણો ખૂણો છે આ પણ ખૂણો છે અને આ શું છે આપણી બાજુ છે બરાબર તો શરત કઈ લાગુ પડશે આપણી ખૂણો ખૂણો બાજુ થશે આવું બરાબર છે ખૂણો ખૂણો બાજુ એટલે કે ખુખુબા શરત મુજબ જે આપણો ત્રિકોણ છે કયો ત્રિકોણ BAD અને CAD તો તે ત્રિકોણ થવાનો આપણો કેવો એકરૂપ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ થવાનો CAD એટલે કે BAD અને CAD બંને કેવા છે સરખા છે ત્રિકોણ એકરૂપ થાય એટલે શું આપેલ છે આપણને બાજુ ત્રિકોણ એકરૂપ છે એટલે બાજુ પણ કેવી થવાની આપણી સરખી એટલે શું લખાશે આપણે જે સાધ્યમાં લખેલું છે તે પ્રમાણે શું લખવાનું AB બરાબર AC તો અહીં લખાશે વિદ્યાર્થી મિત્રો AB બરાબર AC થાય બરાબર એટલે કે ત્રિકોણ એકરૂપ થાય તો બાજુ પણ કેવી થવાની આપણી સરખી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ 7.3 પણ પ્રમેય જે છે ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરો તો આવી જાય આકૃતિ પરથી જોઈને આપણે કરીશું તો પણ આવી જતો હોય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો 7.3 પણ અહીં પૂરો થાય છે તો 7.2 અને 3 પરીક્ષામાં પૂછાય જ છે તો પ્રેક્ટિસ કરો તો આવી જાય છે એવા છે બરાબર તો હવે પછી મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રમેય સાથે ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો